ગુજરાતમાં હવામાનને લઈને એક તરફ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો માટે એક રાહતના સંકેતો આપતા હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. ચિંતાજનક સમાચાર એ છે કે વૈશ્વિક હવામાનની પરિસ્થિતિમાં અલ નીનોની અસર વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે અને હવામાનના જાણકારોના મતે અલ નીનો હવે અત્યંત મજબૂત બનીને આગળ વધી રહ્યો છે. પરંતુ અહીંયા ગુજરાત માટે એક સારા સમાચાર શરૂ થાય છે. અલ નીનોની મજબૂત અસર હોવા છતાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ગુજરાતમાં વરસાદ માટે માત્ર અલ નીનો જ જવાબદાર નથી. ગુજરાતના હવામાનને અસર કરતા અન્ય વૈશ્વિક પરિબળો પણ મહત્વના છે અને હાલ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ ગુજરાત માટે મહત્વપૂર્ણ બની રહી છે. અહીંયા સૌના મનમાં એક સવાલ ઊભો થતો હશે કે શું સુપર અલ નીનોની અસરને ભારતનું હવામાન હરાવી દેશે? શું ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનું ચિત્ર બદલાશે? કયા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે? અને હાલમાં વરસાદની જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એ લોકોને હાલ શું કરવું જોઈએ? આ તમામ સવાલોનો આજે જવાબ જાણીશું. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીએલ લાઈવનું ગુજરાત વેધર અપડેટ. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના વર્તમાન હવામાનની, તો હાલમાં ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા નથી મળી રહી, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે, પરંતુ રાજ્યવ્યાપી સારો વરસાદ લાવે તેવી મજબૂત સિસ્ટમ હાલમાં સક્રિય નથી. આ સ્થિતિમાં આગામી દિવસોમાં પણ વરસાદ આવે અને એના માટે લાંબી રાહ પણ જોવી પડે તેવી પણ શક્યતાઓ છે. હવામાનના અનુમાન પ્રમાણે 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે, એટલે કે આગામી 10 દિવસ ગુજરાતના ખેડૂતો માટે મહત્વના બનીને રહેવાના છે. ખાસ કરીને જ્યાં વાવેતર થઈ ચૂક્યું છે અને જ્યાં પાકને પાણીની જરૂરિયાત છે તેવા વિસ્તારોમાં ખેડૂતોને હાલ ઉપલબ્ધ પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરીને પિયતની વ્યવસ્થા જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાશે કે નહીં? હવામાનના નિષ્ણાતોના અનુમાનના પ્રમાણે 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં એક સાથે સતત વરસાદ નહીં પડે, પરંતુ કટકે કટકે વરસાદી પ્રવૃત્તિ જોવા મળે એવી શક્યતા છે. અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે અથવા કેટલાક વિસ્તારોમાં કટકે કટકે વિરામ લેતા વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા મહત્વની વાત એ છે દર્શક મિત્રો કે જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ ઓછો રહ્યો છે ત્યાં પણ આગામી તબક્કામાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ સમગ્ર હવામાનની પરિસ્થિતિની, તો ગુજરાત અને ભારત માટે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે અલ નીનો. અત્યારે અલ નીનોની સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે અને સુપર અલ નીનો બની ગયો છે અને સામાન્ય રીતે તેની અસર ભારતના ચોમાસા પર થતી હોય છે. અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાનમાં ફેરફાર થાય છે અને તેની અસર વૈશ્વિક હવામાન પર પડે છે. તેની અસર ભારતના ચોમાસા પર પણ જોવા મળે છે. હાલની સ્થિતિમાં અલ નીનો ખૂબ જ મજબૂત બન્યો છે અને તેનાથી ગુજરાત સહિત દેશના હવામાન પર તેની જે અસર થવાની છે તેને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, અહીંયા એક મહત્વની બાબત એ છે કે ભારતમાં વરસાદનું નક્કી કરતું માત્ર જે પરિબળ છે એ માત્ર અલ નીનો નથી. ઘણા કેટલા બીજા પરિબળો છે જે ભારતના ચોમાસા પર અને ખાસ કરીને ગુજરાતના ચોમાસા પર અસર કરતા હોય છે અને આ જ બાબત ગુજરાત માટે આશાનું કિરણ બની રહી છે. બીજા પરિબળની વાત કરીએ તો તે છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ. હવામાનના નિષ્ણાતોના અનુમાન પ્રમાણે આઈઓડીની સ્થિતિ અલ નીનોની સરખામણીમાં ભારતીય ચોમાસા પર વધુ મહત્વની છે અને તે વધુ મજબૂત પણ છે. જો આઈઓડીની સ્થિતિ અનુકૂળ રહે તો અલ નીનોની નકારાત્મક અસરોને અમુક અંશે ઘટાડવામાં મદદ મળી શકે છે અને એટલે જ આ સુપર અલ નીનો જે બન્યો છે એ હોવા છતાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસમાન સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક સારો વરસાદ પડ્યો છે તો ક્યાંક હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. હવામાનના નિષ્ણાતોના અનુમાન પ્રમાણે આગામી તબક્કામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે. ખાસ કરીને જે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો જેમ કે દેવભૂમિ, દ્વારકા, જામનગર, આ તમામ જગ્યાએ સરેરાશ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ ત્યાં પણ કટકે કટકે થોડા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે તાત્કાલિક ભારે વરસાદની અપેક્ષા રાખવી એના કરતા એ ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે કે જે તમારે વરસાદની જરૂર હોય તો હાલ આગામી 10-15 દિવસ પિયતની વ્યવસ્થા કરી રાખો. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની ખોટ અનુભવાઈ રહી છે. ખેડૂતો માટે સૌથી મોટો સવાલ છે કે આ ખોટ આગામી સમયમાં પૂરી થશે કે નહીં.
હવામાનના નિષ્ણાતોના અનુમાન પ્રમાણે ઓગસ્ટના બીજા ભાગમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં આગામી તબક્કામાં સારો વરસાદ થઈ શકે છે. અને જો ઓગસ્ટના અંત તરફ વરસાદની સિસ્ટમો સક્રિય બને તો ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળી શકે છે. પરંતુ દર્શક મિત્રો, અહીંયા ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત એ છે કે આગામી 10 દિવસમાં વરસાદની કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ખેડૂતોને પોતાની ખેતીની સ્થિતિ પ્રમાણે પિયતની વ્યવસ્થા જાળવવી પડશે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પાકોમાં પાણીની તાત્કાલિક જરૂરિયાત હોય અને ઉપલબ્ધ પાણીનો યોગ્ય ઉપયોગ કરવાની શક્યતા હોય તો એ ચોક્કસથી કરવો જોઈએ તેવી અપીલ કરાઈ છે. હાલ વરસાદ આવશે અને પાકને પાણી વિના રાખવું એ જોખમી બની શકે છે. આવી આશા ન રાખવી તેવી અપીલ કરીએ છીએ. કારણ કે 15 ઓગસ્ટ બાદ સારો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. પરંતુ વરસાદ કયા દિવસે આવશે, કયા જિલ્લામાં આવશે, કેટલી માત્રામાં પડશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી. હવે સૌથી સારા વરસાદની આશા ક્યારે રાખી શકાય તેના પર વાત કરીએ તો હવામાનના અનુમાન પ્રમાણે ઓગસ્ટના અંતિમ દિવસોમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત માટે એક મહત્વનો સમયગાળો બની શકે છે. આ સમયગાળા દરમિયાન વરસાદી ગતિવિધિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અનુકૂળ સિસ્ટમો બને અને મોન્સૂન ટ્રફ સક્રિય રહે તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને હાલમાં ઓછો વરસાદ જે ધરાવતા વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ખોટ પૂરી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દર્શક મિત્રો, હવે સમગ્ર હવામાનની સૌથી રસપ્રદ બાબત એ છે કે શું સુપર અલ નીનો હોવા છતાં શું ભારતનું ચોમાસું સારું રહી શકે છે? આ સવાલ તમામ લોકોના મનમાં થતો હશે અને એનો જવાબ છે હા. હવામાનના નિષ્ણાતોનું અનુમાન કહે છે કે ભારતીય ચોમાસું માત્ર અલ નીનો પર આધારિત નથી. આયોડી સહિત અન્ય દરિયાઈ અને વાતાવરણીય પરિબળો પણ ચોમાસાની ગતિ નક્કી કરતા હોય છે. જો આ પરિબળો ભારત માટે અનુકૂળ રહેશે તો અલ નીનોની અસર હોવા છતાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત માટે વરસાદી સિસ્ટમો સક્રિય બની શકે છે. દર્શક મિત્રો, છેલ્લો તો વરસાદ એ ઉપરવાળાના હાથની વસ્તુ છે. એ વરસાદ ક્યારે આવશે એ ઉપરવાળો નક્કી કરે છે. પરંતુ અત્યારનું જે પ્રિડિક્શન છે એ આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તમે અમારો વિડીયો જો યુટ્યુબ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારે હજી વરસાદની જરૂર છે કે નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.